નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલની સફર પર નીકળીએ જેણે સદીઓથી માણસને મૂંઝવ્યો છે. શું આપણું જીવન એક પહેલેથી લખાયેલી કિતાબ છે જેનું નામ ભાગ્ય છે, કે પછી આપણે પોતે જ આપણા જીવનના લેખક છીએ અને આપણી કલમનું નામ છે સ્વતંત્ર ઈચ્છા? ચાલો આજે સાથે મળીને આ રહસ્યમય ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ રસપ્રદ સફરમાં આપણે સૌથી પહેલા ભાગ્ય અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેના આ સંઘર્ષને સમજીશું. પછી આપણે વિજ્ઞાનના દરવાજા ખખડાવીશું અને જોઈશું કે તે શું કહે છે. ત્યાંથી આપણે પશ્ચિમી દર્શનશાસ્ત્રના વિચારોને જાણીશું અને અંતે આપણા સનાતન ધર્મના ગહન દૃષ્ટિકોણને પણ તપાસીશું. તો ચાલો શરૂઆત કરીએ એ મૂળભૂત મૂંઝવણથી જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉદ્ભવે જ છે. આજ તો એ મોટો સવાલ છે. શું આપણે બધા નસીબના હાથની કઠપૂતળીઓ છીએ, કે પછી આપણા હાથમાં એ તાકાત છે કે આપણે આપણા ભવિષ્યનો નકશો જાતે દોરી શકીએ? સારું, આગળ વધીએ એ પહેલાં આ બે મુખ્ય શબ્દોને બરાબર સમજી લઈએ. એક તરફ છે ભાગ્ય, એટલે કે એવો વિચાર કે બધું જ આપણું દરેક પગલું પહેલેથી જ નક્કી થયેલું છે. અને બીજી તરફ છે સ્વતંત્ર ઈચ્છા, એટલે કે એવી માન્યતા કે આપણા નિર્ણયો અને કાર્યો સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં છે. અને હવે જુઓ, મજાની વાત તો એ છે કે સનાતન ધર્મમાં આ બંને વિચારો એકસાથે જોવા મળે છે, જે એક દ્વિધા ઊભી કરે છે. કંસની વાર્તા લો, એના મૃત્યુની ભવિષ્યવાણી થાય છે અને એ સાચી પણ પડે છે, જે ભાગ્યની શક્તિ બતાવે છે. તો બીજી જ બાજુ કર્મનો સિદ્ધાંત છે, જે સ્પષ્ટ કહે છે જેવું આવશો તેવું લણશો. આ તો સીધો સ્વતંત્ર ઈચ્છા તરફ ઇશારો કરે છે. તો ચાલો હવે આપણે આ સવાલને વિજ્ઞાનની પ્રયોગશાળામાં લઈ જઈએ. અને વિશ્વાસ રાખજો, વિજ્ઞાનનો જવાબ કદાચ આપણને થોડો ચોંકાવી શકે છે. વાત છે 1980ના દાયકાની. બેન્જામિન લિબેટ નામના એક ન્યુરોસાયન્ટિસ્ટે એક બહુ જ ક્રાંતિકારી પ્રયોગ કર્યો. એમણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે ખરેખર આપણા મગજની અંદર શું ચાલી રહ્યું હોય છે. અને એમને જે પરિણામ મળ્યું એણે બધાને વિચારતા કરી દીધા. એમને જાણવા મળ્યું કે આપણને એવું ભાન થાય કે મેં આ નિર્ણય લીધો એના લગભગ 200 મિલિસેકન્ડ પહેલાં જ આપણું મગજ એ ક્રિયા કરવાની શરૂઆત કરી ચૂક્યું હોય છે. મગજની આ જે આગોતરી પ્રવૃત્તિ છે, જે આપણા સભાન નિર્ણય પહેલાં થાય છે, એને વિજ્ઞાનની ભાષામાં રેડીનેસ પોટેન્શિયલ કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો આપણને ખબર પડે એ પહેલાં જ આપણું મગજ ગેમ રમી ચૂક્યું હોય છે. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. માની લો કે કોચ એટલે આપણું મગજ અને ખેલાડી એટલે આપણે. કોચ ખેલાડીને બોલને કિક મારવા કહે છે. ખેલાડી કિક મારી પણ દે છે અને કિક માર્યા પછી એને ખ્યાલ આવે છે કે કોચે આને આવું કહ્યું હતું. ક્રિયા પહેલાં થઈ જાય છે અને એને જાણ પછીથી થાય છે. તો આ બધા પ્રયોગોનો નિચોડ શું? વિજ્ઞાનના દૃષ્ટિકોણ મુજબ જે આપણને આપણી સ્વતંત્ર ઈચ્છા જેવું લાગે છે તે કદાચ આપણા મગજ દ્વારા પેદા કરવામાં આવેલી એક જટિલ ભ્રમણા સિવાય બીજું કંઈ નથી. હવે વિજ્ઞાન તો કહે છે કે સ્વતંત્ર ઈચ્છા એક ભ્રમ છે. તો શું વાત અહીં પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે જોઈએ કે દર્શનશાસ્ત્ર આ ગૂંચને ઉકેલવા માટે શું રસ્તો બતાવે છે. પશ્ચિમી દર્શનશાસ્ત્રમાં એક બહુ જ રસપ્રદ વિચાર છે જેનું નામ છે કોમ્પેટિબિલિઝમ. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ એનો વિચાર એકદમ સરળ છે. એ કહે છે કે ભાગ્ય અને સ્વતંત્ર ઈચ્છા એકબીજાના દુશ્મન નથી, પણ એકસાથે સુમેળમાં રહી શકે છે. આ વિચાર મુજબ ભલે આપણને એવું લાગે કે આપણી સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ રહ્યા છીએ, પણ સત્ય એ છે કે આપણી દરેક પસંદગી પાછળ આપણો ઉછેર, આપણા અનુભવો અને સમાજનો ઊંડો પ્રભાવ હોય છે. બધું એકબીજા સાથે એક કારણ અને અસરની સાંકળથી જોડાયેલું છે. પશ્ચિમી દર્શનશાસ્ત્ર પછી હવે આપણે વળીએ આપણા પોતાના સનાતન ધર્મના અત્યંત ઊંડા અને વ્યવહારુ જ્ઞાન તરફ. સનાતન ધર્મ કર્મને સમજવા માટે એક અદ્ભુત માળખું આપે છે. એ મુજબ પ્રારબ્ધ એટલે કે આપણા ભૂતકાળના કર્મોનો સરવાળો જે આપણું આજનું ભાગ્ય બનીને આવે છે, પણ સાથે જ આપણા આજના કર્મો એટલે કે આરબ્ધ અને અનારબ્ધ આપણી આવતીકાલને આકાર આપે છે. આ વાતને સમજવા માટે મહાભારતનું એક ઉદાહરણ બહુ જ સચોટ છે. જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે દ્રૌપદી યુધિષ્ઠિરને એક તીખો સવાલ પૂછે છે. જો તમે જીવનભર ધર્મના માર્ગે ચાલ્યા તો પછી આજે આપણને આ વનવાસ કેમ ભોગવવો પડ્યો? આ સવાલ બતાવે છે કે સારા કર્મોનું ફળ તરત જ અને સીધી રીતે નથી મળતું. તો પછી આનો જવાબ શું? જવાબ 3 પરિબળોમાં રહેલો છે. પહેલું છે ઈશ્વર વિધાન,
એટલે કે કુદરતી નિયમો જે આપણા કાબૂમાં નથી. બીજું છે આપણો પોતાનો પ્રયત્ન એટલે કે આપણી સ્વતંત્ર ઈચ્છા. અને ત્રીજું છે સંયોગ એટલે કે નસીબ. આનો અર્થ એ થયો કે પરિણામ ફક્ત આપણા હાથમાં નથી, પણ આપણો પ્રયત્ન એ પરિણામનો એક અત્યંત મહત્વનો ભાગ જરૂર છે. તો આપણે વિજ્ઞાન જોયું, દર્શનશાસ્ત્ર જોયું અને સનાતન ધર્મનું દૃષ્ટિકોણ પણ સમજ્યા. આ બધામાંથી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો આ બધા વિચારોને જોડીને એક નિષ્કર્ષ પર પહોંચીએ. અંતે આપણે એમ કહી શકીએ કે ભાગ્ય એ કોઈ લખી નાખેલી સ્ક્રિપ્ટ કે બંધ જેલ નથી. ભાગ્ય તો એક વિશાળ રમતનું મેદાન છે અને આપણી સ્વતંત્ર ઈચ્છા, આપણો પ્રયત્ન એ નક્કી કરે છે કે આપણે એ મેદાન પર કેવી રમત રમીએ છીએ. અને અંતે આખી ચર્ચા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે, જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. આપણે ભાગ્યમાં શું લખ્યું છે એની ચિંતા કરવામાં કેટલો સમય વિતાવીએ છીએ અને આપણા હાથમાં જે છે એટલે કે પ્રયત્ન તેના પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો આ ચર્ચામાં તમને રસ પડ્યો હોય અને આ વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા શું વિચારો છે એ કોમેન્ટમાં જણાવજો અને આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આવા જ ઊંડા વિષયો પર સરળ સમજૂતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.